મિત્રો, સંભોગ અથવા તો કહીએ અંગભોગ નો વિષય વાસ્તુશાસ્ત્રમાં સીધો નથી આવતો, કારણ કે આ વધારે નૈતિક, શારીરિક અને જીવનશૈલી સાથે જોડાયેલો મુદ્દો છે. આમ છતાં વાસ્તુશાસ્ત્ર અમુક દિશાઓ અને સમય અંગેની સલાહ આપે છે, જે શારીરિક અને માનસિક શાંતિ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. મિત્રો, આ વિષયને ગુજરાતીના દેશી શૈલીમાં સમજાવીએ તો કોઈ પણ કામની રીત, જગ્યા અને સમય યોગ્ય હોય તો તેનું પરિણામ ચોક્કસપણે સારું મળે જ છે. તો મિત્રો, વાસ્તુશાસ્ત્ર એ એક એવું શાસ્ત્ર છે જે માણસના જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ લાવવા માટે તમારા ઘરની રચના અને ઉર્જાના પ્રભાવને સમજાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત જીવનના દરેક પાસાનું ધ્યાન પણ વાસ્તુશાસ્ત્ર દ્વારા રાખી શકાય છે, પણ એક ખાસ કરીને ઘરના માળખા અને એની અંદર રહેલી ઉર્જાની વિશેની વાત વાસ્તુશાસ્ત્રમાં વધારે કરવામાં આવી છે. મિત્રો, વાસ્તુશાસ્ત્રના દિશાના સંદર્ભમાં સંભોગ વિશે માહિતી મેળવી તો તેમાં સૌ પ્રથમ છે ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન કોણ. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઈશાન દિશા પૂજાનો અને આધ્યાત્મિક કાર્ય માટે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. મિત્રો, આ દિશામાં રહેલી ઉર્જા ખૂબ જ નાજુક અને પવિત્ર હોય છે. જો આ દિશામાં ભૌતિક રીતે શારીરિક સંબંધ રાખવામાં આવે તો ઘરના શાંતિમય વાતાવરણમાં વિઘ્ન આવી શકે છે. મિત્રો, આ દિશા ઘરના મોટા ભાગે મંદિર અથવા પૂજા ઘરને ફાળવવા માટે મુખ્ય માનવામાં આવે છે. ત્યારબાદ જોઈએ મિત્રો દક્ષિણ દિશા. દક્ષિણ દિશા યમ દિશા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિશામાં શારીરિક સંબંધ ટાળવામાં આવે તો તમને સારા ફળ મળી શકે છે. મિત્રો, માન્યતા એવી છે કે આ દિશાની ઉર્જા શાંત અને સ્થિર પ્રકારની હોય છે, પરંતુ આ દિશામાં વધુ સમય પસાર કરવાથી ત્યાંની ઉર્જા ધીમું પડવા લાગે છે. ત્યારબાદ છે મિત્રો પશ્ચિમ અને ઉત્તર દિશા. મિત્રો, આ બંને દિશાઓ શારીરિક સંબંધ માટે મધ્યમ માનવામાં આવે છે. ખાસ કરીને ઉત્તર દિશા શીતળતા અને તાજગી માટે મુખ્ય માનવામાં આવે છે. તેથી આ દિશા ભૌતિક સંબંધો માટે અનુકૂળ ગણી શકાય છે. ત્યારબાદ છે દક્ષિણ પૂર્વ દિશા. મિત્રો, આ દિશા અગ્નિ તત્વને પ્રતીક કરે છે અને તેને શારીરિક ઉષ્મા અને ઉર્જા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. દંપતીઓ માટે આ દિશા ભૌતિક સંબંધ અને શારીરિક સંબંધ માટે ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે. ત્યારબાદ છે મિત્રો સંભોગ માટે યોગ્ય સમય કયો છે? નંબર 1 છે દિવસ દરમિયાન. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં દિવસ દરમિયાન શારીરિક સંબંધ માટે સંમતિ નથી, કારણ કે દિવસનો સમય કામ કરવા માટે હોય છે અને આ સમય ઘરની આર્થિક ઉર્જા પર તેની અસર થવા લાગે છે. ત્યારબાદ નંબર 2 રાત્રિનો સમય. મિત્રો, રાત્રિનો સમય શાંતિનો હોય છે અને પરિવારના તમામ સભ્યો ત્યારે આરામ કરે છે. આ સમય શારીરિક સંબંધ માટે વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યારબાદ નંબર 3 એ છે બ્રહ્મ મુહૂર્તમાં શારીરિક સંબંધ ટાળવું. મિત્રો, બ્રહ્મ મુહૂર્ત એ આધ્યાત્મિક ધ્યાન માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ સમયે શારીરિક સંબંધ રાખવાથી વ્યક્તિની ઉર્જા નકારાત્મક થઈ શકે છે. ત્યારબાદ મિત્રો ઉંમરના સંદર્ભમાં જોઈએ તો તમારે કઈ ઉંમરે સંભોગ ના કરવો જોઈએ. મિત્રો, વાસ્તુશાસ્ત્ર વાસ્તવમાં ઉંમરને લગતી કોઈ ખાસ સૂચનાઓ નથી આપતું. આમ છતાં દેશી શૈલીમાં ઉંમરને લઈને આ વાત પર ભાર મુકાય છે. તેમાં સૌપ્રથમ છે યુવાન ઉંમર. મિત્રો, યુવાન મજૂરનું માળું કહેવત છે
એ સમયમાં માણસના મન અને શરીરમાં ખૂબ જ તીવ્રતા હોય છે. જો યોગ્ય સમય સંબંધ બનાવવામાં આવે તો તે જીવન માટે પાયા વિહોણું થાય છે. ત્યારબાદ છે મિત્રો વયસ્ક ઉંમર, એટલે કે 40 થી 50 વર્ષ પછી શરીર ધીમે ધીમે નબળું પડવા લાગે છે. મિત્રો આ સમય દરમિયાન સંબંધોમાં પરિપૂર્ણતા રહેવી ખૂબ જ જરૂરી છે. પણ શરીરની સ્થિતિને આધારે આટલા પ્રમાણમાં જ રહેવું જોઈએ અને મર્યાદિત સમયમાં જ રહેવું જોઈએ. ત્યારબાદ આવે છે મિત્રો વૃદ્ધાવસ્થા. કાઠિયાવાડી બોલીમાં કહેવાય છે કે વૃદ્ધાવસ્થા એ પ્રભુનું નામ લેવાનો સમય છે. મિત્રો આ સમય દરમિયાન શારીરિક તાકાત ઘટી જાય છે. શરીર ધીમે ધીમે કમજોર થવા લાગે છે અને આ ઉંમરે શારીરિક સંબંધો મર્યાદિત પ્રમાણમાં રાખવા જોઈએ. ત્યારબાદ મિત્રો સંભોગ ઉપર મનોવૈજ્ઞાનિક અને સામાજિક દ્રષ્ટિકોણ વિશે ચર્ચા કરીએ તો કાઠિયાવાડના પરિવર્તનશીલ સમાજમાં લોકો હવે જીવનશૈલી અને મનોવૈજ્ઞાનિક મુદ્દાઓને વધારે મહત્વ આપતા થઈ ગયા છે. મિત્રો જો કુતારણ અથવા મર્યાદા વટાવીને સંબંધ બનાવવામાં આવે તો તે પરિવારની શાંતિમાં ચોક્કસપણે ભંગ લાવે છે. મિત્રો તંદુરસ્ત જીવન માટે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય એ બંને સારું હોવું ખૂબ જ જરૂરી છે. મિત્રો જોઈએ કે વાસ્તુશાસ્ત્રના દેશી મંતવ્યો આ વિષય ઉપર શું કહે છે. નંબર 1 છે કે ઘરના બેડરૂમને હંમેશા મિત્રો દક્ષિણ પશ્ચિમ દિશા તરફ જ રાખવું જોઈએ. નંબર 2 છે પતિ પત્નીનો ખટિયો એટલે કે બેડ ક્યારેય દ્વારની સામે હોવો જોઈએ નહીં. નંબર 3 છે મિત્રો ઘરના બેડરૂમમાં વધારે ભવ્ય દ્રશ્ય કે ફાલતુ વસ્તુઓ હોવી જોઈએ નહીં. મિત્રો આ વસ્તુઓ તમારે ખાસ ધ્યાન રાખવી જોઈએ. મિત્રો આપણી ગુજરાતી ભાષામાં એક વાત વળી ખૂબ જ જાણીતી છે કે સંયમ સાથે જ સંતોષ મળે છે. મિત્રો વાસ્તુશાસ્ત્ર પણ એટલું જ કહે છે કે જીવનમાં બધી જ વસ્તુઓનું પોતાનું સ્થાન અને સમય હોય છે. મિત્રો તમે યોગ્ય સમય, યોગ્ય જગ્યા અને યોગ્ય મર્યાદાઓમાં બધું કરો તો તમારા જીવનમાં હંમેશા શાંતિ અને સુખ જળવાઈ રહે છે અને મુશ્કેલીઓ આવતી નથી. તો મિત્રો આ માહિતી હતી કે તમારે કઈ દિશામાં અને કઈ ઉંમરે સંભોગ ન કરવું જોઈએ. તો મિત્રો આવી જ માહિતી સમયસર સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો. મિત્રો હવે મળીશું નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે અને આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. મિત્રો નવી માહિતી મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો. ત્યાં સુધી બધાને જય મા મોમાય, જય શ્રી રાધે કૃષ્ણ, હર હર મહાદેવ, જય મા બુદ્ધવાન. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.